અરવલ્લીના ભિલોડાના સુપ્રસિદ્ધ જૂના ભવનાથ મંદિરોના અદ્ભુત ડ્રોન નજારાઓ સામે આવી રહ્યા છે। 1200 વર્ષ પૌરાણિક જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ભિલોડાની ઇન્દ્રાશી નદી પર આવેલ છે આ જૂના ભવનાથ મહાદેવનું મંદિર કુદરતી દ્રશ્યો સાથે કુદરતના ખોળે બિરાજમાન છે। સ્વયંભૂ ભવનાથ મહાદેવ અને તેના આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે। નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે। 1200 વર્ષ પૌરાણિક જૂના મંદિરના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ચારે બાજુ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। જૂના ભવનાથ મંદિરના દ્રશ્યો કે જે 1200 વર્ષ પૌરાણિક જૂનું આ મંદિર છે અને તેના દ્રશ્યો સામે આવ્યા છે। ભિલોડાના ઇન્દ્રાશી નદી પર આવેલ છે આ જૂના ભવનાથ મહાદેવનું મંદિર। ખેડાના માતરમાં 17 ઇંચ વરસાદે તારાજી સર્જી છે। માતરના એક્સક્લુઝિવ આકાશી દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર માતરના ભલાડા મધરોલ પર પાણી ફરી વળ્યા છે। ખેતરોમાં દૂર દૂર સુધી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। માતરના ખેતરમાં જળબંબાકારની સ્થિતિ નજરે પડી રહી છે। તો માતરમાં પણ અનરાધાર વરસાદ ખાબકવાને કારણે ચારે બાજુ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને તે અંગેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। 17 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને જેના કારણે ચારે બાજુ પાણી ભરાઈ ગયા છે। તો તેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। હવે સુરતના ખાડીપુર પર પણ નજર કરી લઈએ। ખાડીપુરના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। પર્વતગામ વિસ્તાર આખે આખું બેટમાં ફેરવાઈ ગયો છે। હજુ પણ મીઠી ખાડીના જે પાણી રોડ જે છે તેના પર પાણી ફરી વળ્યા છે। સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। તો સુરતના ખાડીપુરના પણ આ દ્રશ્યો સામે આવ્યા છે। આકાશી નજારો સામે આવ્યો છે કે જ્યાં ચારે બાજુ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। તો પર્વતગામ વિસ્તાર આખે આખું બેટમાં ફેરવાઈ ગયું છે અને રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો સુરતવાસીઓને હેરાન થવાનો વારો આવ્યો છે કારણ કે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતના કોસંબાથી કીમને જોડતા જે માર્ગ છે તેના પર પણ પાણી ફરી વળ્યા છે। કીમ નદીમાં ભારે પાણીની આવક થતા નદીનું પાણી રોડ પર ફરી વળ્યા છે। ત્યારે નદીનું પાણી રોડ પર ફરી વળતા ગાયકવાડી માર્ગ બંધ થયો છે। નદીના પાણી સોસાયટીમાં પણ ઘૂસી ગયા છે। લોકો અત્યારે ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે। તો બીજી તરફ ચારે બાજુ પાણી ફરી વળ્યા છે જેના કારણે લોકો બહાર પણ નીકળી શકતા નથી। લોકો ઘરમાં જ રહેવા માટે મજબૂર બન્યા છે કારણ કે ચારે બાજુ પાણી ફરી વળ્યું છે। વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। સુરતના ઓલપાડનું સાયણ ગામ પણ ડૂબ્યું છે। મેઘતાંડવથી ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। ઓલપાડના સાયણમાં જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા છે। સિઝનમાં બીજી વાર સાયણ ગામ બેટમાં ફેરવાયું છે। ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે મુલાકાત લીધી। અધિકારીઓને સાથે રાખીને પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવામાં આવી છે। અધિકારી ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે સૂચના પણ આપી છે। તો ગેરકાયદેસર નાળા આરસીસી દબાણ દૂર કરવા તેમજ આરએનબીને સૂચના આપવામાં આવી છે। પૂરગ્રસ્ત વિસ્તારમાં જરૂરી મદદ માટે સૂચના આપવામાં આવી છે તેવું મુકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। તો સુરત સાયણની આ તસવીરો સામે આવી છે કે જ્યાં અનરાધાર વરસાદ વરસવાને કારણે પાણી ભરાઈ ગયા છે। તો ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે જે આદેશ છે તે પણ આપવામાં આવ્યો છે। ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા પણ મુલાકાત લેવામાં આવી છે। પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવામાં આવી। આ સાથે દબાણો દૂર કરવાની સૂચના પણ આપવામાં આવી છે। જે ગેરકાયદેસર દબાણ છે તે દૂર કરવા સૂચના આપવામાં આવી છે। અને એના કારણે સાયન્ટિસ્ટે પાણીનો ભરાવો થયો। લગભગ 7 પરિવારને અમે સેટિંગ કર્યા પછી પાણી કીમ નદીને લેવલ વધવાથી જે ગોળોલી વાંકનો જે વિસ્તાર છે અત્યારે લોકોની સેફટી માટે બંધ કરવામાં આવ્યો છે। કોટપાની અંદર જે વિસ્તાર છે દરિયાની જે હળપતિ વાસાવાળો અને કોલોનીમાં એને સેટિંગ કર્યા છે। એસડીઆરએફની તો અમરેલીના લીલિયામાં ભારે વરસાદ ખાબક્યો છે। દાડમાં મોટા કણકોટ રોડ પર પાણી ભરાઈ ગયા છે। પાણીના પ્રવાહમાં બાઇક ચાલક તણાયો હોવાની ઘટના સર્જાઈ। બાઇક સાથે કોઝવે પરથી પસાર થતા યુવક પણ તણાયો હતો। સ્થાનિક લોકોની મદદથી બાઇક સવાર વ્યક્તિને બચાવવામાં આવ્યો હતો। તો સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા અને જે તણાતો યુવક હતો તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું।
તો દાળમાં મોટા કણકોટ રોડ પર પાણી ભરાઈ ગયા। રોડ રસ્તા પરથી પાણી વહેતા હોય નદીના દ્રશ્યો જાણે જોવા મળી રહ્યા હોય તે પ્રકારની તસવીરો સામે આવી હતી। તો બાઇક ચાલક જે યુવક હતો તે પણ પાણીના પ્રવાહમાં તણાયો હતો। સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। કાલાવડ પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે બામણ ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું છે। કાર પાણીમાં ફસાઈ ગઈ। જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં પડેલા ધોધમાર વરસાદને કારણે બામણ ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું છે। પાણીનો પ્રવાહ અચાનક વધી જતા એક કાર નદીમાં ફસાઈ ગઈ હતી। તો હાલ કારમાં લોકો થાંભલા સાથે દોરડા બાંધીને રહી રહ્યા છે અને દોરડા બાંધીને રાખવામાં આવી છે। તેમજ પૂર ઉતર્યા બાદ જ કારને બહાર કાઢી શકાશે અને લોકોને નદી નાળા પાર ન કરવા માટે તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે। તો સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે જેના કારણે સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે પાણીના પ્રવાહમાંથી રોડ પરથી પસાર ન થાય અને ઘરમાં રહેવા માટે લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે। તો એક કાર તણાઈ હોય તે પ્રકારની ઘટના પણ સામે આવી હતી। બાવળા સરખેજ હાઈવે સંપૂર્ણ બંધ થઈ ગયો છે। ભારે વરસાદના કારણે બાવળા સરખેજ હાઈવે પર પાણી ફરી વળ્યા છે। હાઈવે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। વાહનોને વૈકલ્પિક માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે। તો એસડીઆરએફ બચાવ કામગીરીનો મોરચો સંભાળ્યો છે। સરી પાટિયા નજીક મેલડી માતા મંદિર અને ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે। 900 લોકોને સલામત સ્થળ લઈ જવામાં આવ્યા છે। બાવળા, કેરાળા જીઆઈડીસી અને ચાંગોદર પોલીસની સંયુક્ત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। પાણીમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી સતત ચાલુ છે। મહીસાગરમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ઠેર ઠેર વરસાદી પાણીથી રસ્તા જળબંબાકાર થયા છે। કોથંબા રાઘવના મુવાડા માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। તો 1 કિલોમીટર સુધી કમરસમા પાણી ભરાઈ ગયા છે। સાવચેતીના ભાગરૂપે રસ્તો બંધ કરવામાં આવ્યો છે। પાણીમાં ન જવા તંત્રને અપીલ કરવામાં આવી છે। ભારે પ્રવાહ વચ્ચે વાહન ચાલકોને સાવચેત રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે। ગત રાત્રિથી જળબંબાકાર જેવી સ્થિતિ અહીંયા સર્જાઈ છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં કહી શકાય ત્યાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે કોઠંબા વિસ્તારમાં કે જ્યાં આપ દ્રશ્યો જોઈ શકો છો કે કોઠંબા વિસ્તારની અંદર ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાયા છે। કેડસમાં પાણી અહીંયા દ્રશ્યોમાં જોઈ શકો છો। આ રસ્તો છે અહીંયા કોઠંબાથી રાઘવના મુવાડા જતા કે જ્યાં 1 કિલોમીટર સુધીનો રસ્તો છે તે અહીંયા પરંતુ આજે દર વર્ષે જ્યારે વરસાદ આવે ત્યારે આ જ પરિસ્થિતિ હોય તેવું અહીંના સ્થાનિક લોકો છે તે જણાવી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું। પાણી ભરાવાના બનાવો અત્યારે શું પરિસ્થિતિ છે, કેટલો વરસાદ પડ્યો છે અને ક્યારથી ચાલુ છે? છેલ્લા 12 કલાકની અંદર કોઠંબા તાલુકાની અંદર 40 mm એટલે 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને દર વર્ષે આની આ જ પરિસ્થિતિ કે આ વર્ષે કોઠંબાથી રાઘવ મુવાડા જતો અમારો જે રસ્તો છે એ રસ્તાની અંદર ફૂલ પાણી આવે છે અને એ મુસાફરો ખૂબ એમને મુશ્કેલી પડે। બીજું કે અહીંયા ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે પાણીની અંદર કે ભાઈ અહીંયા ડીપી આવેલી છે બાજુમાં, એ ડીપીમાં જેબીમાં રજૂઆત કરવામાં આવી। પાણીની અંદર કાયમી શ્રદ્ધાળુઓ બાજુમાં મંદિર છે ત્યાં જતા હોય તો આની અંદર કરંટ લાગવાનો એટલો બધો સંભાવના છે। તો આપણે તંત્ર કેટલી વખત રજૂઆત કરવા છતાં પણ આ ડીપી અંગે કોઈ કાર્યવાહી